નમસ્કાર મિત્રો, ઇંગ્લિશ શીખવાનો આજે 14મો દિવસ છે. ડે 14, 30 દિવસનો આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે. મિત્રો, આજે તમને આવડશે કે ચાલુ ભવિષ્યકાળ એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. આ ટેન્સના વાક્યો કેવા હોય અને આ વાક્યો બને કઈ રીતે. મિત્રો, આ જે કાળ છે એના વાક્યો બનાવવા માટેનું માળખું કેવું હોય એ પણ તમને આવડશે. મિત્રો, આ જે વાક્યો છે દરેક વાક્યમાં તમે જોશો સૌથી પહેલાં કરતા હશે, સાથે વિલ બી વાપર્યું હશે અને ક્રિયાપદને સાથે આઈએનજી મૂક્યું હશે. આ તમારા વાક્યનું માળખું છે. જ્યારે પણ તમારે ચાલુ ભવિષ્યકાળનું વાક્ય બોલવું હોય ત્યારે આ માળખું વાપરવું પડશે. હવે તમે આના ઉદાહરણ જોશો તો મિત્રો ખૂબ જ જરૂરી એવા વાક્યો આપણે ઇંગ્લિશમાં આજે બનાવીશું. તો ચલો સમજીએ. સૌથી પહેલાં સાદા વાક્યો લઈને સમજીએ. તમારે કહેવું છે કે હું કાલે કામ કરતો હોઈશ, સવારમાં કામ કરી રહ્યો હોઈશ. કાલે સવારે કામ કરવાનું ચાલુ હશે. આઈ કરતા આવશે, જોડે વિલ બી મૂકવું પડશે. બધાની જોડે વિલ બી આવશે. આઈ વિલ બી અને ક્રિયાપદને આઈએનજી મૂકવું પડશે. આઈ વિલ બી વર્કિંગ. તમારે કેવું છે કાલે સવારે છે ને હું રમવાનું મારું ચાલુ હશે, હું રમતો હોઈશ. આઈ વિલ બી પ્લેઇંગ. તમારે કેવું છે હું જમી રહ્યો હોઈશ, કાલ સવારે જમવાનું ચાલુ હશે 10 વાગે મારું. આઈ વિલ બી ઈટિંગ. આવું વાક્ય બનશે. એ જ રીતે તમારે કોઈ પણ વાક્યમાં ધારો કે કહેવું છે કે તમે કાલે સવારે કામ કરતા હશો, તમે કહેશો યુ વિલ બી વર્કિંગ. આ જ રીતે યુ વિલ બી પ્લેઇંગ આવશે. તમે જમતા હશો, યુ વિલ બી ઈટિંગ. તમે લખી રહ્યા હશો, યુ વિલ બી રાઇટિંગ. તમે ગાડી ચલાવી રહ્યા હશો કાલે સવારે, તમે કહેશો યુ વિલ બી ડ્રાઇવિંગ. તો આ રીતે આઈ વાપરતા આવડી ગયું, યુ વાપરતા આવડી ગયું. વી, ધે, આની સાથે પણ શું વપરાય છે? બધા સાથે વિલ બી વપરાય છે અને સાથે આઈએનજી મૂકી શકાય છે. તમે ગુજરાતી વાક્યોને ઇંગ્લિશ જોશો એટલે ચોક્કસથી આવડશે. ચલો, હી, શી, ઇટ કઈ રીતે મૂકશો? હી સાથે પણ હી વિલ બી વર્કિંગ. તે છોકરો કામ કરતો હશે, કાલે સવારે તમારે કેવું છે કામ કરી રહ્યો હશે. છોકરી છે તો શી વિલ બી મૂકીને આઈએનજી મૂકીશું. કોઈ પ્રાણી હોય, વસ્તુ હોય, ઇટ વિલ બી આવે. કોઈ નામ હોય તો એનું નામ મૂકીને સાથે વિલ બી આવે. જોઈ શકો છો બધાની સાથે શું વપરાય છે? વિલ બી જ વપરાય છે અને ક્રિયાપદને આઈએનજી મૂકવાનું હોય છે. હવે કેટલાક ઉદાહરણો જોઈએ એટલે આપણને આવડી જશે. ચલો, તમારે કેવું છે કે કાલે સવારે 9 વાગે છે ને, તમારે કેવું છે કાલે સવારે 9 વાગે હું શું કરતો હોઈશ? મારું કામ કરવાનું ચાલુ હશે. એ વખતે હું કામ કરી રહ્યો હોઈશ. હું છે તમે મૂકશો આઈ. કામ કરી રહ્યો હોઈશ, આના માટે તમારે મૂકવું પડશે વર્કિંગ. હવે જુઓ વચ્ચે શું મૂકશો? ક્રિયાપદ કયું આવશે? તમે અહીંયા મૂકશો, ભવિષ્યની વાત છે તો વિલ બી મૂકવું પડે. અહીંયા ખાસ સમજો, જો અહીંયા તમે અત્યારની વાત કરતા હોય, આઈ એમ વર્કિંગ. આઈ એમ વર્કિંગ એટલે હું અત્યારે કામ કરી રહ્યો છું. ભવિષ્યમાં કરી રહ્યો હોઈશ અમુક સમયે, તમે કહેશો આઈ વિલ બી વર્કિંગ. તમારું વાક્ય બનશે આઈ વિલ બી વર્કિંગ. ચલો, આ જ રીતે તમારે કેવું છે કે તે કામ કરી રહ્યો હશે. હવે જુઓ, તે છોકરો છે તો હી મૂકવું પડશે. બધાની સાથે ભવિષ્યમાં વિલ બી તો વપરાય જ છે. હવે શેલ નથી વપરાતું, વિલ જ વપરાય છે. હી વિલ બી વર્કિંગ. આ રીતનું વાક્ય તમારું બનશે. હી વિલ બી વર્કિંગ. બોલો, હી વિલ બી વર્કિંગ. એ જ રીતે તમારે કેવું છે કે કાલે સવારે અથવા તો કાલે ગમે ત્યારે એક સમય છે, એ સમયે છે ને હું ઊંઘતો હોઈશ. મારો ઊંઘવાની ક્રિયા ચાલુ હશે ભવિષ્યમાં. તમે શું મૂકશો આનું? તમે વાક્ય કઈ રીતે બનાવશો? તમે કહેશો આઈ, મારી વાત છે, આઈ વિલ બી અને પછી તમારે સ્લીપિંગ મૂકવું પડશે. આઈ વિલ બી સ્લીપિંગ. આ રીતનું વાક્ય બનશે. ચલો, કાલે અથવા 2 દિવસ પછી કોઈક સમયે છે ને તમે આવશો, ધારો કે એ વખતે મારા મમ્મી શું કરતા હશે? મારા મમ્મી રાંધતા હશે. તો આ જ વાક્યમાં તમારે મારા મમ્મી રાંધી રહ્યા હશે, ભવિષ્યની વાત છે, ભવિષ્યમાં એમનું રાંધવાનું ચાલુ હશે એ વખતે, તમે કહેશો માય મધર
અને જોડે મૂકવું પડશે વિલ બી. માય મધર વિલ બી કુકિંગ. માય મધર વિલ બી કુકિંગ, મારા મમ્મી રાંધતા હશે. ચલો, તે પિક્ચર જોઈ રહ્યો હશે. તમે જ્યારે આવશો ત્યારે જોજો એ પિક્ચર જોતો હશે, વાંચતો નહીં હોય. તમે શું મૂકશો? સૌથી પહેલાં હી, છોકરો છે, તમે મૂકશો હી વિલ બી. તમારું વાક્ય બનશે હી વિલ બી વોચિંગ અ મૂવી. હી વિલ બી વોચિંગ અ મૂવી, એ પિક્ચર જોઈ રહ્યો હશે, જોતો હશે. નેક્સ્ટ વાક્ય તમારે કહેવું છે કે તે લોકો મારી સાથે આવવાના છે. એ લોકો મારી સાથે આવી રહ્યા હશે. કાલે સવારે 9 વાગે એ લોકો મારી સાથે બસમાં આવતા હશે, મારી સાથે ગાડીમાં આવી રહ્યા હશે, ક્રિયા ચાલુ હશે. તમે કહેશો તે લોકો, તમે શું કહેશો? ધે. બધા સાથે શું વપરાય છે? વિલ બી. ધે વિલ બી કમિંગ વિથ, અને તમારે મૂકવું પડશે મી. મારી સાથે મી મૂકવું પડશે. વાક્ય બનશે ધે વિલ બી કમિંગ વિથ મી. ધે વિલ બી કમિંગ વિથ મી, એ લોકો મારી સાથે આવી રહ્યા હશે. ચલો, અમે લોકો સુરત જઈ રહ્યા હોઈશું, જતા હોઈશું, જવાનું ચાલુ હશે. અમે લોકો સુરત જઈ રહ્યા હોઈશું. તમે કહેશો વી, જોડે મૂકવું પડશે વિલ બી. વી વિલ બી ગોઈંગ, ક્યાં જઈ રહ્યા હશું? ટુ સુરત. વી વિલ બી ગોઈંગ ટુ સુરત. આ રીતનું વાક્ય બનશે વી વિલ બી ગોઈંગ ટુ સુરત. તો બધા જ વાક્યો ચાલુ ભવિષ્યકાળના છે. 4 વાક્યો તમને પણ આપું છું અને ચાલુ ભવિષ્યકાળના રૂપમાં તમારે લખવાના છે. એ લોકો ફૂટબોલ રમી રહ્યા હશે ભવિષ્યમાં. ધે વિલ, બોલો આ વાક્યમાં શું ફરક પડશે? ચાલુ ભવિષ્યકાળનું વાક્ય છે ગુજરાતીમાં, તમારે ઇંગ્લિશ સાચું લખવાનું છે. એ લોકો કાલે ફૂટબોલ રમતા હશે, ચાલુ હશે. આનું ઇંગ્લિશ અહીંયા કરવાનું છે. ચલો, તે પરીક્ષા માટે તૈયારી કરતી હશે, વાંચી રહી હશે. આનું સાચું ઇંગ્લિશ કરવાનું છે. ક્રિયા ચાલુ હશે. નીતુ જે છે છોકરી, એ મ્યુઝિક વગાડી રહી હશે. આનું ઇંગ્લિશ કરવાનું છે. મનુ તરી રહ્યો હશે. મનુનું તરવાનું ચાલુ હશે ભવિષ્યમાં કોઈ સમયે, એવું આપેલું છે. આ 4 વાક્યો સુધારીને તમારે કમેન્ટમાં લખવાના છે. ચોક્કસથી વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.